નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। મોદી વડોદરામાં પીએમ સાથે સ્ટેજ પર બેસનારા માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત। સભામાં કોવિડ ગાઈડલાઈનના પાલન માટે તંત્ર સજ્જ। કામગીરીની પોલ ખુલી। જસદણમાં હળવાથી ભારે ઝાપટા પડતા તરઘાડા શેરીમાં ગોઠણડૂબ પાણી ભરાયા। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો ભાજપ પ્રદેશ પ્રમુખનો મોડાસામાં ગઈકાલે ઐતિહાસિક રોડ શો યોજાયો હતો। તો 3 કિલોમીટર લાંબા રોડ શો યોજાયો। તેમજ મોડાસા ખાતે પેજ સમિતિ સભ્ય સંમેલનમાં હજારોની મેદની ઉમટી હતી। તો સંમેલનમાં ભાજપના હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા। તો ભાજપ પ્રદેશ પ્રમુખનો મોડાસામાં ગઈકાલે ઐતિહાસિક રોડ શો યોજાયો હતો। 3 કિલોમીટર લાંબો રોડ શો યોજાયો। તો મોડાસા ખાતે પેજ સમિતિ સભ્ય સંમેલનમાં હજારોની મેદની ઉમટી હતી। તો સંમેલનમાં ભાજપના હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા। બીજી તરફ સમાચાર મળી રહ્યા છે। ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનું સંબોધન। પેજ સમિતિના કાર્યકરોને કર્યું સંબોધન। તો અરવલ્લીમાં ભવ્ય સંમેલન છે તે જોઈને લાગે છે આવો કાર્યક્રમ કોઈ બીજો જિલ્લો કરી શકશે કે કેમ। તો અરવલ્લીના કાર્યકરો વરસાદથી ડરે એમ નથી। આપણે બધા ખેડૂત અને જમીન સાથે જોડાયેલા છીએ। પીએમ મોદીએ ગુજરાતના વિકાસ માટે પ્રજા માટે સતત ચિંતા કરી છે। ગુજરાતનું મોડેલ જોઈને જ દેશના લોકોએ તેમને પ્રધાનમંત્રી બનાવ્યા છે। તો ગુજરાતમાં લોકો કહે છે વારંવાર નરેન્દ્રભાઈ, બાર મોદી સરકાર। દરેકને ચોખ્ખું પાણી મળે તે માટે નરેન્દ્રભાઈએ વ્યવસ્થા કરી। યુવાનોને આત્મનિર્ભર બનાવવા મુદ્રા યોજના જાહેર કરી। તો ખેડૂતો માટે 2000 રૂપિયાના સીધા બેંક ખાતામાં જમા કરવાની શરૂઆત કરી। તો દર વર્ષે મોદી સરકાર ખેડૂતોને 6000 રૂપિયા આપે છે। કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થાય એ તમારી જવાબદારી છે। તો તમારા પ્રભારી મંત્રી અને જિલ્લા પ્રમુખ ખૂબ જાગૃત છે। 2022માં ભગવો લહેરાય તે તમારા સૌની જવાબદારી છે। તો મોડાસા હિલોડે ચડ્યું છે અને જે લાઇટિંગ કર્યું છે તે એવું લાગે છે કે જિલ્લાની 3 સીટ જીત્યા બાદ ઉજવણીનો માહોલ હોય। તો જિલ્લાની 3 વિધાનસભા બેઠક પર કમળ જીતાડીને પીએમ મોદી સુધી પહોંચાડવો એ જરૂરી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો અરવલ્લીમાં આજે બીજો દિવસ છે। સવારે 9 કલાકે સંતો મહંતો તેમજ કલાકારો સાથે બેઠક। તો 9:30 કલાકે મોડાસા 4 રસ્તા ખાતે ફ્લેગ માર્ચનું લોકાર્પણ। તો 10 કલાકે સહકારી ક્ષેત્રના પદાધિકારીઓ, અગ્રણીઓ, વેપારીઓ સાથે બેઠક। તો 11:30 કલાકે જિલ્લાના પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ તેમજ મોડાસા શહેરમાં બનેલ વિવિધ 11 સર્કલ અને તેમાં બેસાડેલ મૂર્તિનું અનાવરણ। તો ડોક્ટરો, એડવોકેટ, વિધવા દિવ્યાંગ બહેનો, શિક્ષકો, નિવૃત્ત સરકાર અધિકારીઓ સાથે કરશે સંવાદ। તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો અરવલ્લીમાં આજે બીજો દિવસ છે। સવારે 9 કલાકે સંતો મહંતો કલાકારો સાથે બેઠક। 9:30 કલાકે મોડાસા 4 રસ્તા ખાતે ફ્લેગ માર્ચનું લોકાર્પણ તેમજ 10 કલાકે સહકારી ક્ષેત્રના પદાધિકારીઓ, અગ્રણીઓ, વેપારીઓ સાથે બેઠક કરશે। 11:30 કલાકે જિલ્લાના પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજશે। તો મોડાસા શહેરમાં બનેલ વિવિધ 11 સર્કલ અને તેમાં બેસાડેલ મૂર્તિનું અનાવરણ। તો ડોક્ટરો, એડવોકેટ, વિધવા દિવ્યાંગ બહેનો, શિક્ષકો, નિવૃત્ત અધિકારીઓ સાથે કરશે સંવાદ। વાત કરીએ સાબરકાંઠાની। તો સાબરકાંઠા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટને સસ્પેન્ડ કરવા અરજી કરાઈ। શહેરના જાગૃત નાગરિક અને આરટી એક્ટિવિસ્ટે કરી અરજી। તો કિરણભાઈ હીરાભાઈ પરમારને સસ્પેન્ડ કરવા અરજી કરવામાં આવી છે। તેમની સામે ફરિયાદ થઈ હોવા છતાં પણ નથી કરાયા સસ્પેન્ડ। તો ગૃહમંત્રી અને ડાયરેક્ટર જનરલ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સમાં કરાઈ અરજી। તો સાબરકાંઠા જિલ્લા હોમગાર્ડ કમાન્ડને સસ્પેન્ડ કરવા અરજી કરાઈ। શહેરના જાગૃત નાગરિક અને આરટી એક્ટિવિસ્ટે કરી છે અરજી।
તો કિરણભાઈ હીરાભાઈ પરમારને સસ્પેન્ડ કરવા અરજી કરવામાં આવી છે, તો તેમની સામે ફરિયાદ થઈ હોવા છતાં પણ નથી કરાયા સસ્પેન્ડ, તો ગૃહમંત્રી અને ડાયરેક્ટર જનરલ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સમાં કરવામાં આવી છે અરજી. ખેડબ્રહ્મા ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, તો ખેડબ્રહ્મા તાલુકા કિસાન સંઘ દ્વારા પોતાની માંગણીઓને લઈને ખેડબ્રહ્મા નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કિસાન સંઘના પ્રમુખ જશુભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ પટેલ સહિત ખેડૂતો ખેડબ્રહ્મા મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરી હતી કે હાલમાં ખેડૂતોને જે વીજ પુરવઠો હોર્સ પાવર આધારિત અને મીટર આધારિત આપવામાં આવે છે, જે બંને વીજ દરમાં તફાવત છે, જેથી ખેડૂતોને નુકસાન જાય છે, આ સમાનતા લાવવામાં આવે, તેમજ 2019-20માં પાક વીમો મંજૂર થયેલ છે તે મંજૂર કરવામાં આવે, તેમજ રીસર્વેમાં માપ પ્રમાણે 7/12ના ઉતારામાં જમીન કરી આપવામાં આવે. ખેડબ્રહ્મા શહેરમાં આવેલ HP કંપનીના પેટ્રોલ પંપ પર બપોર પછી અચાનક લાઈનો લાગતા લોકોને ખબર પડતા અન્ય લોકો પણ લાઈનમાં લાગી ગયા હતા. ખેડબ્રહ્મા શહેરમાં HP કંપનીનો NM પેટ્રોલિયમ પંપ આવેલો છે, જેમાં બુધવાર બપોરે અફવા ફેલાઈ હતી કે ડીઝલ મળવાનું નથી, જેથી થોડી વારમાં જ પંપ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. થોડી વારમાં પેટ્રોલ પર ખેડૂતો પણ કેરબા લઈને લાઈનમાં લાગી ગયા હતા. આ વાત બજારમાં ફેલાતા અન્ય લોકો પણ પોતાના વાહનોને લઈને પેટ્રોલ પંપ પર આવી જતા લાઈન ખૂબ લાંબી લાગી હતી. તેમજ આ અંગે ખેડૂત દિનેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર હાલમાં જ વરસાદ થયો હોવાથી ખેતી કરવા માટે ખેડૂતો ડીઝલની જરૂરિયાત હોય તેથી લેવા આવવું પડે છે, તેમજ આજુબાજુના તાલુકામાં છૂટથી મળી રહ્યું છે. અહીં તકલીફ છે. ખેડબ્રહ્મા NM પેટ્રોલ પંપના સંચાલકોના જણાવ્યા અનુસાર અમે ડીઝલ લાવવા માટે તૈયાર છીએ, પરંતુ કંપનીમાં જ ડીઝલ પૂરતી માત્રામાં આવતું ન હોવાના કારણે આ તકલીફ સર્જાઈ છે, પરંતુ અમે દરેક ખેડૂતોને ડીઝલ મળી રહે તે માટે દરેક ખેડૂતને 20 લીટર ડીઝલ આપી રહ્યા છીએ. ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લાના અલગ અલગ તાલુકા મથકે બેઠક અને આવેદનપત્ર આપવામાં આવ્યું. સમાન વીજ દર અને પાક વીમો ચૂકવવા માટે યોજાઈ બેઠક. આગામી સમયમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તો સાબરકાંઠા જિલ્લા સહિત અલગ અલગ જિલ્લા મથકે ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ અને ધરણા યોજાયા હતા. સાથે જ પ્રશાસનને આવેદનપત્ર આપી માંગણીઓ સ્વીકારવા અનુરોધ કર્યો હતો, જેમાં ભારતીય કિસાન સંઘ હિંમતનગર દ્વારા પણ જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે બેઠક કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોને મળતા ખેત વીજમાં મીટર અને હોર્સ પાવર એમ 2 અલગ અલગ યોજનાઓ છે, જેમાં મીટર યોજના નાબૂદ કરી હોર્સ પાવર યોજના અમલી બનાવવા સાથે જ ગત 2019 અને 2020ના વર્ષોના જે પાક વીમા છે તે હજુ કેટલાક ખેડૂતોને ચૂકવાયા નથી. નાણાં પણ ત્વરિત ચૂકવવાની માંગ સાથે કિસાન સંઘની બેઠક યોજાઈ હતી. બાદમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે જ આગામી સમયમાં પણ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ કિસાન સંઘ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમામ તાલુકા મથકો ઉપર તાલુકા એકમો દ્વારા રાજ્ય સરકાર દ્વારા અત્યારે ખેડૂતોને 2 પ્રકારે વીજળી આપવામાં આવે છે, હોર્સ પાવર પદ્ધતિથી અને મીટર પદ્ધતિથી. એ એક અન્યાય છે, એને સહન નહીં કરતા એના સામેનું આંદોલન ભારતીય કિસાન સંઘે છેડેલું છે અને એ સમાન વીજદર કરવા માટેનું આ આંદોલનના ભાગરૂપે આજનો કાર્યક્રમ કરવામાં આવેલો છે. અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં 18 લાખથી ઉપરાંત કૃષિ વીજ ગ્રાહકો વીજળીથી ખેતી કરી રહ્યા છે. એમાં 4 લાખ જેટલા ખેડૂતોએ હોર્સ પાવર આધારિત મીટર પદ્ધતિથી ખેતી કરે છે અને બાકીના 13,58,000 જેટલા કૃષિ વીજ ગ્રાહકો એ હોર્સ પાવર આધારિત ખેતી કરી રહ્યા છે. તો આ બંને જે કંઈ વિસંગતતા છે એના કારણે ખૂબ જ ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. એની સામેનું આંદોલન ભારતીય કિસાન સંઘ આજે કરી રહ્યું છે. આજના કાર્યક્રમ પછી જો સરકાર દ્વારા કોઈ જ મચક આપવામાં નહીં આવશે તો આગામી દિવસોમાં 4 જુલાઈના દિવસે સમગ્ર ગુજરાતભરના જિલ્લા મથકો ઉપર મોટી સંખ્યામાં કલેક્ટરોને આવેદનપત્ર અને ધરણા રેલી સહિતના કાર્યક્રમો આપવાની ફરજ પડશે. એ પ્રકારે પણ ભારતીય કિસાન સંઘે નક્કી કર્યું છે. ભારતીય કિસાન સંઘ સાથે દર મહિને તાલુકા મથકે પણ મિટિંગો મામલતદાર સાથે કરવાની હોય છે. ડેપ્યુટી કલેક્ટર સાથે પણ 2 મહિને મિટિંગો કરવાની હોય છે. કલેક્ટરશ્રી સાથે પણ જિલ્લા કક્ષાના પ્રશ્નોને લઈને જિલ્લાની કારોબારી સાથે મિટિંગો કરવાની હોય છે. ક્યાંક સક્રિય યુનિટ હોય ત્યાં મિટિંગો થાય છે, ક્યાંક મિટિંગો નહીં થતી હોય એના માટે પણ અમારી સતત રજૂઆત છે. આ આંદોલનની સાથે સાથે બીજા જે પ્રશ્નો સામેલ કર્યા છે એમાં સમગ્ર ગુજરાતની અંદર જે રીસર્વે થયું છે એમાં પણ અસંખ્ય ગામે ગામ જે ભૂલો રહેલી છે એ અસંખ્ય ભૂલોને દૂર કરવા માટેની પણ રજૂઆત કરવામાં આવેલી છે. એની સાથે
જે પાણીના પ્રશ્નોની અંદર જે કંઈ ગામોના તળાવો હજી ભરવાના બાકી છે તો એમાં પણ સરકાર એ તળાવો ભરવાની પણ કોઈને કોઈ યોજના દ્વારા સુવિધા પૂરી પાડે એ પણ રજૂઆત છે. બાકીના 19-20ની સાલનો પાક વીમો જે ખેડૂતો લેવા માટે હકદાર છે, પ્રીમિયમ ભરેલા છે, ક્રોપ કટિંગ થયેલા છે, તો પણ આજે વીમા કંપનીઓ આજ સુધી પણ વીમા આપી રહી નથી. અને જે કંઈ માહિતી બહાર આવી રહી છે એ પ્રકારે ગુજરાત સરકાર અને વીમા કંપનીઓનો અંદર જે કંઈ ગજરા ચાલે છે એના કારણે આજે અન્યાય થઈ રહ્યો છે. તો પાક વીમો પણ સત્વરે ચૂકવવામાં આવે એવી પણ સાથે સાથે રજૂઆત કરવામાં આવી રહી છે. જે કોઈ ટેકાના ભાવો જાહેર થાય. સમાચાર મળી રહ્યા છે પંચમહાલથી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે પાવાગઢના પ્રવાસે હતા. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને પાવાગઢ આવવાના હોવાથી સ્થિતિની સમીક્ષા કરવા માટે હર્ષ સંઘવી પહોંચ્યા હતા. તો પાવાગઢ જતા પહેલા હાલોલ સર્કિટ હાઉસ ખાતે પોલીસ અધિકારીઓ અને વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક કરી. તેમજ પાવાગઢ ખાતે ગઈકાલે મહાકાળીના દર્શન કર્યા. તેમજ ગૃહ રાજ્યમંત્રી સાથે આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર, જિલ્લાના ધારાસભ્યો સહિત ભાજપના જિલ્લા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાલે પાવાગઢના પ્રવાસે હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને પાવાગઢ આવવાના હોવાથી સ્થિતિની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. તો પાવાગઢ જતા પહેલા હાલોલ સર્કિટ હાઉસ ખાતે પોલીસ અધિકારીઓ અને વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક કરી. તો પાવાગઢ ખાતે ગઈકાલે મહાકાળીના દર્શન કર્યા હતા હર્ષ સંઘવીએ. તો ગૃહ રાજ્યમંત્રી સાથે આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર, જિલ્લાના ધારાસભ્યો સહિત ભાજપના જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરમાં મેઘરાજાની જોવાઈ રહેલી રાહ વચ્ચે મિશ્ર હવામાન નોંધાતા ઉકળાટ અને બફારાથી લોકો તોબા પોકારી ઉઠ્યા હતા. તે દરમિયાન સુરતના વેસુ, ઉધના સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ નોંધાયો હતો, જેથી વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી. તેમજ 2 દિવસ પહેલા રાત્રિના સમયે સુરતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જો કે ત્યારબાદ વરસાદ નોંધાયો નથી. ત્યારે ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તેમજ સવારે વેસુ, ઉધના સહિતના વિસ્તારમાં હળવો વરસાદ નોંધાયો હતો. ઝરમર વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેથી લોકોએ બફારામાંથી રાહત અનુભવી હતી. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના થેરાસના પ્રાથમિક શાળાનો જન્મોત્સવ ઉજવાયો. વડાલી તાલુકાના થેરાસના ગ્રામની પ્રાથમિક શાળાની સ્થાપના થયા પછી 75 વર્ષ પૂર્ણ થતા તાલુકામાં પ્રથમ વખત શાળાનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત ગીત સાથે ફૂલહાર તેમજ ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ખાસ જન્મોત્સવના દિવસે માં સરસ્વતીની આરાધના કરી ઉપસ્થિત મહેમાનો દ્વારા કેકની જગ્યાએ સુખડી મહાપ્રસાદ બનાવી વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમો સાથે શાળાના જન્મોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે થેરાસના ગ્રામજનો દ્વારા સમગ્ર વર્ષને વ્યસન મુક્તિ અભિયાન રૂપે ઉજવવાનું નક્કી કરાયું હતું. તેમજ આ દિવસે બાળકો માટે બાલ બચત બેંકનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી બળવંતસિંહ રાજપૂત, તાલુકા પંચાયત પ્રમુખ બાબુભાઈ ઠાકોર તેમજ ટીપીઓ જશુભાઈ, ગામના સરપંચ જયંતિભાઈ, શાળાના આચાર્ય, સ્ટાફ સહિત બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લાના ધનસુરામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્નો મુદ્દે ધનસુરા મામલતદાર કચેરી સામે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો અને કાર્યકરો ધરણા પ્રદર્શન ખાતે જોડાયા હતા અને સરકાર સુધી માંગણી પહોંચાડવા માટે ધનસુરા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજે સમગ્ર ગુજરાતમાં કિસાન સંઘનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. જે સરકારે આજથી 35 વર્ષ પહેલાં અમરસિંહભાઈ સરકાર હતી ત્યારે ખેડૂતોએ આંદોલન કર્યું હતું અને એ જ આજની સરકારમાં જે બધા નબીરાઓ બેઠા છે એ ભેગા થઈને અમરસિંહભાઈ સરકાર વખતે આ ખેડૂતોના વીજળી બિલ જે આવતા હતા એમાં કનેક્શનમાંથી મીટર કઢાવ્યા અને એક મીટર કઢાવવા માટે ગુજરાતભરમાં 19 શહીદો થયા. 2 મહિલાઓ સહિત 19 શહીદો થયા. એમનો આજે આ જ નબીરાઓ બેઠા છે એનું અત્યારે ઉલ્લંઘન કરી મીટરો ન હોય દાખલ કરે અને ખેડૂતોને પરેશાન કરે છે. આજે ખેડૂતોને એટલી બધી તકલીફ છે કે પાણીનો તળ બહુ ઊંડા ગયો છે. 200 ફૂટ, 500 ફૂટ, 1000 ફૂટ સુધી તળ ગયા છે. 115થી 200 HPની મોટરો લગાવવી પડી છે. એના 1 મહિનાનું બિલ જો જોઈએ તો બસ
2 લાખથી 2.5 લાખ બિલ આવે છે। આ ખેડૂતો કેમે કરીને પોસાય તેમ નથી, માટે આ મીટર નાબૂદ કરી અને એચપી ટેરિફ દાખલ કરવા માટે આજનો આ સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવા માટે આજ ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। એમાં દરેક તાલુકાએ મોટા સંખ્યામાં ખેડૂતો ભેગા થશે અને જો આ કાર્યક્રમમાં જો 10 દિવસમાં જો સરકાર નહીં સાંભળે તો આવતી 4મી તારીખે 4/7 આપણે જિલ્લા મથકે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવશે અને તેમ છતાં જો સરકાર નહીં માને તો જલદ કાર્યક્રમ આપવામાં આવશે અને આવતી ચૂંટણી અનુલક્ષીને અતિ જલદ કાર્યક્રમ આપવામાં આવશે। હું દિલીપભાઈ પટેલ, ધોલપુર કંભા, ભારતીય કિસાન સંઘ ધનસુરા તાલુકાના હોદ્દેદાર તરીકે આજે અમે અહીંયા મામલતદાર કચેરી આગળ ધરણાના કાર્યક્રમ માટે સૌ ભેગા થયા છીએ। અમારો મેઇન મુદ્દો છે મીટર પ્રથા હટાવવાનો, કારણ કે મીટર સૌ ખેડૂતને મોંઘા પડે છે અને મીટર હટાવે જે ઉચ્ચક પ્રથા છે એચપી ટેરિફ ઉપર અમારે કિસાનોનો મુદ્દો છે કે એચપી ટેરિફ જે છે ઉચ્ચક પ્રથા એ અમારે કરવી અને એના માટે અમે સૌ અત્યારે અહીંયા એકત્રિત થયા છીએ અને આ કાર્યક્રમ માટે સરકારને અમે પહેલાં પણ અલ્ટિમેટમ આપેલું હતું અને ફરીથી પણ કહીએ છીએ કે આ મુદ્દા ઉપર તમે સૌ વિચાર કરજો અને એ વિચાર નહીં થાય તો અમે સૌ આના માટે સૌ ઉગ્ર આંદોલન પણ કરવાની તૈયારી છે અમારી। જિલ્લા મથકે અમે આનાથી ઊંચું અને મોટું આંદોલન કરીશું। સરકાર અત્યારે ગોળ અને ખોળ એ પ્રથાની જે સિસ્ટમ અપનાવી રહી છે તો એ નહીં, બધાને ગોળ અથવા બધાને ખોળ, બધાને એક સરખું મળવું જોઈએ। સિંચાઈ પદ્ધતિ સૌને એક સરખી મળે એ અમારી માગણી છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત।